પણ કે પણ ગહે નહીં એવો ભાવ હૃદયમાં ગ્રહણ ના કરે કે હું શરીરથી અલગ છું, શુદ્ધ છું. બોલે ખાલી વાણી પણ એનો અનુભવ ના કરે અને એ ભાવ પ્રમાણે રહે નહીં, આચરણ કરતા નથી, ચાલ ચલી નહીં જાય. જેવું જ્ઞાન છે એ પ્રમાણે વ્યક્તિ આચરણ નથી કરી શકતા. આપણને આગળ ઉદાહરણ પાણીનું આપ્યું છે. સલીલ ધાર નદિયા વહે પાવ કહા ઠહરાય. નદીમાં પાણીનું વહેણ તેજ પાણી વહેતું હોય તો ત્યાં પગ ના ટકી શકે. અહીંયા કહેવાનો ભાવ છે કે મનુષ્યના અંતઃકરણમાં વાસનાઓનું તેજ વહેણ છે અને વાસના આગળ ધીરજ રહેતી નથી. કે આ એક દિવસ થશે, ગભરાઈ જાય માણસ. તમે ચારધામ ગયા હોય તો ત્યાં જે ગંગા નીકળે છે, ગંગોત્રી, એટલું તેજ વહેણ હોય છે ત્યાં કે તમે લોટો મૂકો ને પાણી ભરવા તો એવું લાગે કે હાથમાંથી છૂટી જશે, એટલું તેજ વહેણ હોય. તો અહીં કહેવાનો ભાવ છે કે અંતઃકરણમાં પણ વાસનાઓની તેજ ધારા છે અને એમાં જો માણસનું મન ગૂંચવાઈ રહે તો ધીરજ રહે ને, ઓહો આટલા અનાધિકારના સંસ્કાર કેવી રીતે ધોવાશે ને, એવી રીતે ધીરજ ના રાખે તો કામ થાય નહીં. ધીરજ પૂર્વક જ કોઈ પણ કામમાં સફળતા મળે. એક બાળક હોય નાનપણથી એને ભણવા મોકલે, સ્કૂલમાં બાલ મંદિરમાં મોકલે, ધીરે ધીરે પહેલું બીજું ધીરજ રાખે ત્યારે કોઈક દિવસ એન્જિનિયર, ડોક્ટર, વકીલ કઈક ડિગ્રી પ્રાપ્ત કરે. ધીરજ વગર થોડું ભણાય. કોઈ પણ દિશામાં વિકાસ કરવા માટે ધીરજની જરૂર છે. ભણવામાં ભૌતિક કોઈ નોકરી કરે, ધંધો શરૂ કરે તો તરત કોઈ લાખોપતિ કરોડપતિ થોડું થઈ જાય. ધીરે 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 આગળ વધે તો એક દિવસ એ સફળતા મેળવે. તો એવી રીતે આધ્યાત્મિક જીવનમાં પણ સદગુરુ કહે છે કે ધીરજ પૂર્વક તમે લાગી રહેશો તો એક દિવસ સફળતા જરૂર મળશે. તો આ સાખીમાં કહેવાનો ભાવ છે કે કથની અને કરણી અને રહેણી. કથની વાણીથી થાય, કરણી ઇન્દ્રિયોથી થાય અને રહેણી મનથી થાય. વાણીથી કથન કરવાનું, કહેવાનું, જ્ઞાનની ચર્ચા કરવાની, સાખી દોહા શ્લોક બોલવાના, એ કરણી કહેવાય, કથની કહેવાય. અને પછી ધીરે ધીરે કથની પછી ઇન્દ્રિયોથી આચરણ, મન અને ઇન્દ્રિયો નો સંયમ, અને ત્યાર પછી રહેણી એટલે મનથી મનને પવિત્ર કરવાનું, શાંત કરવાનું, એ રહેણી છે. તો સંસારમાં મોટા ભાગે કથની કરનારા લોકો ઘણા છે. જ્ઞાનની ચર્ચા કરવાની, પ્રવચન કરવાનું, બીજાને સલાહ આપવાની, બીજાને ઉપદેશ આપવાનો, એવા તો ઘણા લોકો છે. પણ એનું આચરણ કરવા વાળા ઘણા ઓછા લોકો. અને એમાંય પછી જે રહેણીમાં પોતાના સ્વરૂપમાં શાંત રહેવા વાળા તો એનાથી પણ ઓછા છે. તો આ સાખીમાં સદગુરુ કબીર સાહેબ સાખીના અર્થ કરે છે 3. સાખી એટલે કે જે પણ પંક્તિ લખવામાં આવી હોય તો વ્યાકરણની દ્રષ્ટિએ શરૂમાં 13 અને અંતમાં 11 માત્રા હોય. વ્યાકરણની દ્રષ્ટિએ પહેલી 4 ચરણની સાખી હોય તો ઉપરના ચરણમાં 13 માત્રા હોય અને નીચેના ચરણમાં 11 માત્રા હોય. વ્યાકરણની દ્રષ્ટિએ અને સાખી કહેવાય, દોહો કહેવાય. કબીર સાહેબે સાખી કીધું છે. એક અર્થ સાખીનો છે સાક્ષી. જેને કોઈ ઘટના જોઈ હોય પ્રત્યક્ષ અને એ પુરાવો આપે તો કોર્ટમાં કેસ ચાલે તો સાક્ષીને બોલાવે. કોઈ પણ કામ કરતા હોય તો સાક્ષીની સહી હોય. તો એ સાક્ષી એ કોઈ વિવાદમાં જેને પ્રત્યક્ષ જોયેલો હોય વિવાદ, તેની કહેલી વાતને પ્રમાણ માનવામાં આવે છે. વિવાદનો ઉકેલ લાવવો હોય તો એ પ્રત્યક્ષ પ્રમાણ જેની પાસે છે એની સાક્ષી લેવામાં આવે. અને ત્રીજો સાક્ષીનો અર્થ છે સાક્ષી, ચેતન, દ્રષ્ટા. સૌની અંદર બેઠેલા હુંના સ્વરૂપમાં જે નિવાસ કરે છે ચેતન, એને પણ સાક્ષી.
તો સાખીના 3 અર્થ સદગુરુ કબીર સાહેબે કીધા. તો પહેલું, સાખી યાની 11 માત્રા 13 માત્રાનો દોહો. તો સાખી શબ્દ જ્ઞાનના વચન, શ્લોક, પ્રવચન, ભાગવત, રામાયણ, અનેક પ્રકારની કથા કરે તો ઘણા લોકો, પણ એનો ભાવ હૃદયમાં ગ્રહણ કરવો બહુ અઘરો છે. રામાયણ નો રોજ કોઈ પાઠ કરતું હોય હે અને ભાઈ ને કેસ ચાલતો હોય કોર્ટમાં, તો એ રામાયણ નો પાઠ કરવાનો અર્થ ખરો? લોકો પાઠ કરે આપણે બીજક નો પાઠ કરીએ તો બીજકમાં તો સદગુરુ કબીર સાહેબે મનુષ્ય માત્ર ને સંબોધીને વાણી કહી છે. પછી આપણે દેવી દેવતા, ઈશ્વર, પરમાત્મા, ભગવાન, ભવાની એમને સંબોધન તો કર્યું જ નથી. આપણે પાઠ કરીએ સદગુરુ કબીર સાહેબ નો અંધવિશ્વાસ અલિપ્ત વાણી સદગુરુ કબીર સાહેબની. કોઈ વાણીમાં પાખંડ, ચમત્કાર, અંધવિશ્વાસ નથી. એનો પાઠ કરીએ આપણે અને બીજી બાજુ અંધવિશ્વાસમાં દોડતા હોઈએ. એક લોટા જલ સબ સમસ્યાઓ કા હલ, આવું કેવા વાળા પણ લોકો છે ને સંસારમાં. તો આપણે પણ પાછી મહાદેવમાં લોટો ચડાવવા જઈએ બીલી પત્ર લઈને, તો બીજકનો પાઠ કરવાનો પણ કોઈ અર્થ નથી રહેતો. તો ચાહે કોઈ ગ્રંથ હોય રામાયણ એક આદર્શ છે સંસારના લોકો માટે. ભાઈ નો પ્રેમ, એક પત્ની વ્રતધારી, માતા પિતાની આજ્ઞાનું પાલન, અનેક એમાં લેવા જેવા સદગુણો છે. તો એનો પાઠ કરે અને એમાંથી જે લેવા જેવું હોય એ ના લે તો પછી પાઠ કરવાનો કોઈ અર્થ નહીં. તો સાહેબ કે છે કે સાખી કહે, પ્રવચન કરે, શ્લોક બોલે, પાઠ કરે, પણ કહે નહીં. એ પ્રમાણે ભાવ હૃદયમાં ગ્રહણ ના કરે, આચરણમાં ના લાવે તો પછી જીવનું કલ્યાણ. આવી દુર્બળતા રાખીને જ્ઞાનની ચર્ચાથી કદી કોઈનું કલ્યાણ નથી થયું. ચર્ચા કરી લેવાથી થાય કલ્યાણ. આપણે મીઠાઈની ચર્ચા કરીએ, રસગુલ્લા આવી રીતે બનાવાય, બહુ સરસ લાગે, લાડુ આવી રીતે બનાવવાની રીત જાણીએ, બધું જ ચર્ચા કરીએ, પણ વસ્તુ લાવીને બનાવીએ ના, મોઢામાં ના મૂકીએ તો એનો સ્વાદ આપણને માલમ નહીં પડે, ખબર નહીં પડે. તો આવું વાણીનું પણ છે. કબીર સાહેબ બહુ લાંબુ જીવ્યા હતા, 120 વર્ષ. 120 વર્ષની ઉંમરે એમનું શરીર છૂટ્યું હતું. તો આ એમને પણ ઘણા બધા અનુયાયીઓ મળ્યા હશે ને, એમને સાંભળનારા, એમને માનનારા, કંઠી લેનારા. એમને જીવન દરમિયાન કઈ ખાલી બીજક એકલું જ લખ્યું છે એવું નથી. ઘણી બધી વાણી લખી છે કબીર સાહેબે. તો એ લોકો પાઠ કરતા હશે, સાહેબની વાણી સાંભળતા હશે. આજે પણ છે સાખી શબ્દ, દોહા, ચોપાઈ, મંત્ર, શ્લોક, ઇતિહાસની વાતો, રામાયણ, મહાભારત, ભાગવત, ધર્મશાસ્ત્ર, જીતના મોટા જ્ઞાતા છે, પ્રવક્તા છે. લાખોની ભીડમાં પ્રવચન કરે છે, જાણે છે પણ ખૂબ, બોલે છે પણ ખૂબ. સામેવાળાને ગળે ઉતરી જાય એવી રીતે બોલે, સરસ રીતે સમજાય, પણ તે વાતોને તેઓ તેમના જીવનમાં આચરતા ના હોય તો એનો કોઈ અર્થ નહીં. ગુરુદેવજી લખે છે કે ભગવાન બુદ્ધ આવા લોકોને શું કે ગાયો ગણવા વાળા કોઈની ગાય હોય 50, 100, 150, 200, 400, 500 ગાયો છે, ગણ્યા કરો, 1, 2, 3. ગણવાથી દૂધ મળશે? બીજાની ગાયો ગણવાથી એક ઘૂંટડો પણ દૂધ નહીં મળે. તો વાણીથી કોઈ લાખ કરોડ રૂપિયા ગણતા રહે ને હાથમાં એક કોળી પણ ના હોય તો ગણવાનો કોઈ અર્થ ખરો? તો ભગવાન બુદ્ધ કે છે કે બીજાની ગાયો ગણશો તો એ બીજાની જ છે, એમાં તમને એક ઘૂંટડો દૂધ નહીં મળે. તેવી રીતે વાણી મહાપુરુષોની છે, ચાહે રામાયણ હોય, મહાભારત હોય, ભાગવત હોય, બીજક હોય, અન્ય જે ધર્મશાસ્ત્ર છે એ બીજાની વાણી છે. ખાલી એને કહેવા માત્રથી આપણું કલ્યાણ નહીં થાય, એને આપણે જીવનમાં આચરણ કરવું પડે તો આપણું કલ્યાણ થાય. એક વખત એક પંડિતજી કથા કરતા હતા, રામાયણની કથા કરતા હોય કે ભાગવતની કથા કરતા હોય તો એમના પત્નીને એવું થયું કે ચલો આજે હું પણ કથામાં જાઉં.
એટલે એ પણ કથામાં પાછળ જઈને બેસી ગયા. પંડિતજીએ જોયા નતા, ભીડમાં ક્યાં જોયા હોય. કથા તે દિવસે અહિંસા પર ચાલતી હતી. પંડિતજીની કથા કે જીવ હત્યા કદી કરવી જોઈએ નહીં, હત્યા કબહુ ન છૂટી હૈ, કોટી સુનો પુરાણ. હે ને, તમે હત્યા કરશો તો એનું પાપ ભોગવવું જ પડશે. પછી તમે એના પાછળ પુણ્ય કરશો, દાન કરશો તો એનો કોઈ ફાયદો નથી. એનું અલગ ફળ મળશે. પણ હત્યા કર્યા પછી પૂજા પાઠ કરે, કોઈ મંદિરે લાડુ ચડાઈ આવે કે અગરબત્તી ચડાઈ આવે, માળા જપી દે તો ભગવાન માફ થોડા કરી દે. હત્યા કરી છે તો એનું તને ફળ ભોગવવું જ પડશે. પણ પંડિતજી કથામાં અહિંસાની વાત કરે કે હત્યા કર્યા વગર કદી માંસ મળતું નથી, એટલે માંસ મરાનું સેવન નહીં કરવાનું. દુર્વ્યસન, બીડી, સિગરેટ, પાન, તમાકુ, શરાબ, કબાબ, હે ને, આ કશું જ જીવનમાં લાવવાનું નહીં. જીવન પવિત્ર રાખવાનું. કથામાં બહુ સુંદર રીતે સમજાવે પંડિતજી. પંડિતાની બેઠા બેઠા વિચાર કરે કે આ લોકોને ઉપદેશ આપે છે કે શું? જીવનમાં એમના, એ તો જાણતા હોય ને એમના પતિદેવ કેવા છે. એટલે કથા સાંભળીને જેવી કથા પૂરી થઈ ને એટલે એ પહોંચી ગયા ઘરે. પછી પંડિતજી આયા, પૂજા પાઠ બધું પતી ગયું એટલે એમની દાન દક્ષિણા લઈને અને કે છે કે ચાલો આપણે તો ભાઈ માછલી ખાવી છે, બનાવી દો. પંડિતજી કે પંડિતાની કે છે કે અત્યારે હું કથા સાંભળીને આવી, તમે તો અહિંસાની વાતો કે જીવ હત્યા વગર કદી માંસ મળતું નથી અને તમે પોતે તો માંસ ખાવ છો. અત્યાર સુધી ખાતા હતા જ, પણ મેં તો પહેલી વાર કથા સાંભળવા ગઈ કે તમે લોકોને ઉપદેશ આપો છો અહિંસાનો. જીવ હત્યા કરવી નહીં, માંસ ખાવ નહીં, તમે પોતે તો ખાવ છો, હવે કઈ બને નહીં માંસ ઘરમાં. પંડિતાની સીધો જવાબ આપી દીધો. તો પંડિતજી શું કહે છે? ચોકી કી બાત ચોખા મેં નહીં લાવી જતી. એને વ્યાસપીઠ પર બેસે અને ચોકી કે, અને ચોખા એની ભંડાર. ચોકી કી બાત, વ્યાસપીઠની વાત ના લવાય, એ તો ત્યાં જ મૂકી ના હોય. કારણ કે એમની જીભ તો લપલપાતી હતી ને માંસ ખાવા માટે. એટલે સદગુરુ કબીર સાહેબ આવા લોકોને કે છે કે તમે અહિંસા ની ખૂબ ચર્ચા કરો, લોકોને માંસ નહીં ખાવાનું, દુર્વ્યસન નહીં કરવાનું, ને પોતે જ ઘરમાં આવીને ખાતા પીતા હોય તો પછી એનો કોઈ અર્થ રહેતો નથી. તો આવા જે વાચિક જ્ઞાની લોકો છે એવા લોકો માટે સદગુરુ કે છે સાખી કહે રહે નહીં, ચાલ ચલી નહીં જાય. જે લોકોને ઉપદેશ આપો છો એવું પોતે ચાલતા નથી, આચરણ કરતા નથી, તો લોકો માટે જ કહેવાય ને, પેલું બીજાની ગાયો ગણે ને દૂધ એક ઘૂંટડો ના મળે, એવી સ્થિતિ થાય. કેવી રીતે કલ્યાણ થાય? તો આવા જે આપણને પણ અત્યારે આવા મહાત્માઓ હોય કે કથાકારો હોય કે પંડિતજી હોય, આપણને પણ આપણા જીવનમાં મળ્યા છે આવા લોકો. તો કબીર સાહેબ 120 વર્ષ જીવ્યા અને તો સતત ભ્રમણ કર્યું એમને. દેશ વિદેશે હો ફીરા, ગાંવ ગાંવ કી ખોર. હે ને, એ તો દેશ વિદેશમાં ગલી ગલીમાં ઘૂમ્યા છે. એટલે આવા લોકો મળ્યા જ હોય ને, કે જે લોકોને તો ખૂબ ઉપદેશ આપે, ખૂબ સત્સંગ કરે, કથા વાર્તા કરે 4-4 કલાક સુધી, અને જીવનમાં આચરણ ના કરે. તો એવા લોકો મળ્યા હશે એટલે આ સાખી સાહેબ કે છે. તો એ સાખી કહે ગહે નહીં, ચાલ ચલી નહીં જાય. જેવું કે છે એવું આચરણ નથી કરતા. ને આપણે કહીએ ને કે ખાય એનું પેટ ભરાય, ના ખાય તો કેવી રીતે ભરાય? તો આપણને એવું જ છે ને, લોકોને કહેવાથી આપણું કલ્યાણ નહીં થાય. આપણું કલ્યાણ થશે આપણા જીવનમાં આચરણ કરવાથી. તો કેવું, સાંભળવું, બીજાને ઉપદેશ આપવો, પોતાના જીવનમાં ઉતારવો, એની પણ જરૂર છે. કેવું પડે ને, આપણને સંતો જ્ઞાન ના આપે તો કેવી રીતે જ્ઞાન થશે? આપણે અંદર વિવેક વિચાર કેવી રીતે જાગૃત થશે? તો કથનીની જરૂર છે, પણ સાથે સાથે કરણી અને રહેણીની પણ જરૂર છે, તો એનો પ્રભાવ વિશેષ પડે. અને આપણે સંસારમાં જોઈએ છે કે કોઈ નેતા હોય જેને 8-10 બાળકો હોય અને બ્રહ્મચર્ય ઉપર લેક્ચર આપે તો એની કોઈ અસર થાય? લાખો લોકોને ના થાય. પણ એક મહાત્મા છે, 10 જણની વચ્ચે પ્રવચન આપશે તો 10-10 ના જીવનમાં એ પરિવર્તન લાવી શકશે, કારણ કે તેઓ આચરણ સંપન્ન છે, રહેણી સંપન્ન છે. તો એનો પ્રભાવ બિલકુલ અલગ પડતો હોય.
નહીં તો કથા સાંભળવા તો ઘણા જાય પણ સાંભળીને ખંખેરીને આવતા રહે. સાંભળ્યું અને ત્યાં ખંખેરીને આવી ગયા, પછી 4 કલાક કથા સાંભળી હોય એનો પણ કોઈ અર્થ નથી રહેતો. તો એક વખતે એક રિટાયર્ડ ઓફિસર હતા, એમને રામાયણ સત્યનારાયણ ની કથા રાખી. સત્યનારાયણ ની કથા તો એમના મિત્રોને આમંત્રણ આપ્યું હશે. તો એક મિત્ર એમને પૂછ્યું કે શું કારણ છે આ સત્યનારાયણ કથા રાખવાનું, અને એમાં પાછો રામાયણ નો પાઠ, પેલું સુંદરકાંડ કે ને, સુંદરકાંડ એ પણ રામાયણ નો જ હિસ્સો છે, એ પાઠ પણ રાખેલો. એટલે એમના મિત્રએ પૂછ્યું કે આ સુંદરકાંડ ના સત્યનારાયણ ની કથા કઈ નિમિત્ત હોય તો લોકો રાખે ને, તો શું નિમિત્તે તમે સુંદરકાંડ કરાવો છો? તો કે મારે ભાઈ સાથે કોર્ટમાં ઝઘડો ચાલે છે, એમાં હું જીતી જાઉં, હે, કોર્ટમાં ઝઘડો ચાલે છે તો હું જીતી જાઉં એના માટે હું આ સુંદરકાંડ કરાવું છું. સુંદરકાંડ નો અર્થ હોય છે કે ભાઈ ભાઈમાં પ્રેમ હોય. રામાયણ ની કથા એ કે છે, અને આ સુંદરકાંડ કરાવે, સત્યનારાયણ ની કથા કરાવે, અને ઉદ્દેશ એની પાછળ ભાઈ સાથેનો ઝઘડો છે એમાં હું જીતી જાઉં. તો આવો કોઈ અર્થ ખરો પાઠ કરવાનો? તો કહેવાનો મતલબ કે લોકો કર્મકાંડમાં પડી જાય, અનેક પ્રકારની કથા વાર્તા કરે, પણ જીવનમાં આચરણ ના કરતા હોય તો એનું કલ્યાણ ના થાય. સાખીનો આધ્યાત્મિક અર્થ બીજો છે સાક્ષી. સાક્ષી ચેતન, દ્રષ્ટા. આપણે એમ કહીએ કે હું સાક્ષી છું, હું ચેતન છું, પણ આપણે જીવનમાં આચરણ ના હોય, વિષય વાસનાઓમાં લોકો વહેતા હોય, પરિવર્તન ના કરે, કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષા, અહમતા, મમતા, અનેક પ્રકારના માનસિક વિકાર હોય જીવનમાં, વિષય વાસનામાં વ્યક્તિ દોડતો હોય, એમાંથી ઉપર ના ઉઠે અને હું શુદ્ધ સાક્ષી, હું ચેતન, હું દ્રષ્ટા, તો એ કહેવાથી એ તો ખાલી વતન જ કહેવાય ને, એનાથી કલ્યાણ કેવી રીતે થાય? સાક્ષી ભાવ ગ્રહણ કરવો પડે, યાની કે તટસ્થ થઈને સારી રીતે સમજવું પડે કે હું સાક્ષી, શરીરથી બિલકુલ અલગ છું. જેવી રીતે મકાન માલિક અલગ હોય, એવી રીતે હું શરીરથી અલગ છું. ભાવના થઈ, જ્ઞાન થયું, પણ પછી શરીરની પાછળ જ બધો સમય વ્યક્તિ આપે, વિષય વાસનામાં પડી રહે, માનસિક વિકારોમાં પડી રહે, જીવનમાં કોઈ પરિવર્તન ના લાવે. તો હું સાક્ષી છું, હું શુદ્ધ ચેતન છું, દ્રષ્ટા છું, એ કહેવાનો કોઈ અર્થ? જેમ કોઈ નદી કાંઠે બેઠેલ માણસ નદીની ધારા, નદીના કિનારે બેઠો હોય તો નદી વહેતી હોય, એમાં ઉઠતી તરંગોને જોવે, કોઈ એમાં વહે નહીં. એવી રીતે સંસારમાં રહેતા રહેતા મનમાં વિષય વાસનાઓ ઉઠે, ને સંસ્કાર છે તો મનમાં વિચાર ઉઠવાના, પણ એને જ્ઞાની પુરુષ સાક્ષી ભાવથી રહે, સંસારને કેવળ જુએ, એ સંસારમાં વહેતા નથી. આપણે કોઈ રોડ પર ચાલતા હોઈએ અને ત્યાંથી બધી ગાડીઓ જતી હોય, માણસો જતા હોય, તો આપણે પણ સાથે સાથે ચાલતા રહીએ એમની જોડે, તો એમને દેખી નહીં શકીએ કઈ ગાડી ગઈ, કોણ માણસ ગયું, પણ બહાર રોડની બહાર ઉભા રહીએ તો ખબર પડે કે આટલી ગાડી ગઈ, આ ગાડી ગઈ, પેલા માણસ ગયા, અમુક ગયા. તો બહારથી આપણે દ્રષ્ટા રૂપે જોઈ શકીએ, પણ એમાં ચાલવા માંડીએ તો નહીં જોઈ શકાય. એવી રીતે જ્ઞાની પુરુષ સાક્ષી ભાવથી સંસારને ખાલી જુએ છે, એમાં ભળતા નથી, એમાં વહેતા નથી. તો આ સાક્ષીનો અર્થ દ્રષ્ટા, ચેતન, જ્ઞાન સ્વરૂપ, મનની ધારામાં વહેતા નથી અને મનથી બિલકુલ અલગ રહે છે, એ સાક્ષી. એક અર્થ સાક્ષીનો ગવાહ, નિષ્પક્ષ. કોઈ નિષ્પક્ષ વ્યક્તિ હોય, એ જો સાક્ષી, કોઈને ઘટના એવી ઘટી હોય અને કોર્ટમાં કેસ ચાલતો હોય તો એની સાક્ષી આપવાની હોય, તો એ પ્રત્યક્ષ નિષ્પક્ષ હોય. બંને પક્ષમાંથી બેનો વિવાદ ચાલતો હોય તો એક કોઈનો પક્ષ ના લે, તટસ્થ હોય એ જ સાચો નિર્ણય કરી શકે, તટસ્થ ના હોય એ સાચો નિર્ણય ના કરી શકે. એવી જ રીતે અહીંયા પર નિષ્પક્ષ રહેવું, સાક્ષી ભાવની વિશેષતા એ છે કે અનાસક્ત, નિષ્કામ ભાવ પૂર્વક જીવન જીવવું. કારણ કે જ્યાં સુધી શરીર છે
ત્યાં સુધી સાંભળવાનું છે, જોવાનું છે, વાત વ્યવહાર કરવાની છે, બધું જ કરવાનું છે. જ્ઞાની પુરુષ પણ જીવનભર સંસારની વચ્ચે જ રહેશે. તો આપણે પણ સાક્ષી ભાવ જોવાનું, પણ જે જોવા લાયક હોય એ, ખરાબ દ્રશ્ય નહીં જોવા, ખરાબ વિચાર નહીં કરવા, ખરાબ વાણી નહીં વાંચવી, એને ખરાબ એવી વાણી સાંભળવી નહીં કે જેથી વિષય વાસના વર્ધક હોય. તટસ્થ થઈને અને આસક્તિ પૂર્વક, તો મહાપુરુષો આસક્ત થતા નથી. સાક્ષી ભાવ સંસારને સાક્ષી રૂપે જુએ છે, પણ એમાં મળતા નથી. એવી રીતે વ્યક્તિએ જ્યારે સ્વરૂપનો બોધ થાય તો જીવન છે ત્યાં સુધી સાક્ષી ભાવે પોતે રહેવાનું, એમાં વહેવાનું નહીં. એ રીતે સદગુરુ કબીર સાહેબ કહે છે, કોઈ વ્યક્તિ પુસ્તકો, સંતોના પ્રવચનો સાંભળે અને કહેવા મળે કે હું સાક્ષી ચેતન છું, પરંતુ એની સાથે એના જીવનમાં પરિવર્તન ના થતું હોય, અને આપણે કોઈ સંત ગુરુના શરણમાં હોઈએ તો આપણને રોકશે, ટોકશે, કહેશે. અને આપણે કહીએ કે પ્રવચન સાંભળી લીધું, પુસ્તક વાંચી લીધું, ગુરુ કરવાની શું જરૂર છે, ગુરુ નહીં કરીએ તો આપણને કોણ જગાડશે? તો ગુરુની પણ જીવનમાં આવશ્યકતા છે. તો સદગુરુ કબીર સાહેબ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું એ પ્રમાણે જીવનમાં પરિવર્તન લાવવું પડે. કોઈ વ્યસન હોય તો એ છોડવાનું, અને કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ એ વિકાર તો દરેકની પાસે છે જ, એને પણ ધીરે ધીરે છોડવા પડે. નહીં તો વચન માત્રથી કલ્યાણ ના થાય, હૃદયને સંતોષ પણ નહીં મળે. એટલે સદગુરુ આવા વાચિક જ્ઞાનીઓ પર સાખી કહે ગહે નહીં, ચાલ ચલી નહીં જાય. સલીલ ધાર નદિયા વહે, પાવ કહા ઠહરાય. નદીમાં બહુ તેજ વહેણ હોય તો એમાં પગ નહીં ટકી શકે. આમ 2-4 જણ પકડશે ને તો ત્યાં અંદર જઈ શકતા, નહીં તો પડી જવાય. તો આ મનુષ્યનું હૃદય પણ સદગુરુ કહે છે ભયંકર નદી છે. એમાં ઈચ્છા, વાસના એને અનેક પ્રકારના સંસ્કારો ઉઠે છે. તો એમાં તણાઈ જાય, ધૈર્ય ના રાખે તો પણ એનાથી ઉપર ઉઠી શકાય નહીં. ઘણી બધી વાણી યાદ કરી લે, અર્થ સહિત એને જાણી લે, મનન કરી લે, એને લોકો પાસે પણ બતાવે, સમજાવે, સલાહ આપે, પણ મનની ધારાથી બચે ના, અને મન કે તે પ્રમાણે કરે તો પણ કલ્યાણ. જ્ઞાનની થોડી વાત પણ કેમ ના હોય, પણ જો મનમાં ભાવના કરવાથી, તે પ્રમાણે જીવનમાં આચરણ કરવાથી સાધક મનનો દ્રષ્ટા રહેશે. મનની ધારામાં, યાની કે મનમાં ઉઠતા સંકલ્પ વિકલ્પમાં વહેશે નહીં, એ દ્રષ્ટા રહેશે. મનમાં સંકલ્પ ઉઠશે, સંસ્કાર છે એટલે કોઈ પણ સંસ્કાર ઉઠશે, પછી સારો હોય કે ખરાબ હોય, પણ એમાં વહેતા ના હોય, દ્રષ્ટા સ્વરૂપે રહે તો ધારાથી એ બચી શકે. જો સાધક પોતાની દુર્બળતાઓ માટે ગ્લાનિ ન કરે, એને મનમાં અવિચર ધારણા ન બનાવે કે હું મનનો દ્રષ્ટા, સાક્ષી, એને મનની ધારામાં ના વહે, કુસંગથી પોતાને ના બચાવે, સત્સંગનો આધાર ના લે, તો પછી જ્ઞાનની વાત આચરણમાં આવી શકતી નથી. કુસંગનો ત્યાગ કરો. મનમાં ઉઠતા સંકલ્પ વિકલ્પોને દ્રષ્ટા રૂપે જોવા પડે. આપણે બેઠા ધ્યાનમાં અને વિચાર આવ્યો આજે તો બજારમાં જવાનું છે, અમુક કામ છે, આ લેવાનું છે, અને એમાં સમય પૂરો થઈ જાય. પણ જો દ્રષ્ટા સ્વરૂપે આપણે ધ્યાન રાખીએ કે ના અત્યારે કઈ બજારની વાત લાવવાની કઈ જરૂર નથી, દ્રષ્ટા રૂપે રહીશું તો તે વખતે સંકલ્પ આવશે. એમ કે સંસારમાં છે, કામકાજ છે, વ્યવહાર છે, તો ઉઠશે ને વાત અંદરથી કે ભાઈ આ દિવાળી આવી, આટલું લાવવાનું છે, તો મનમાં ઉઠે સંકલ્પ, પણ એમાં વહેવાનું નહીં. આપણે વહીએ એટલે પહોંચી હોઈએ બજારમાં, જ્યાંથી સામાન લેતા હોય ને ત્યાં આપણું મન પહોંચી જાય. તો એનો અર્થ નહીં, સાક્ષી દ્રષ્ટિએ રહેવાનું. કે સાક્ષી એટલે કે મનમાં સંકલ્પ ઉઠ્યો પણ એને છોડી દેવાનો, બીજો ઉઠ્યો છોડતા જાઓ, ત્રીજો ઉઠ્યો છોડી દો, એમાં વહેવાનું નહીં. તો ધીરે 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 મનના દ્રષ્ટા બનતા શીખવા. અડધો કલાક આપણે નિયમ લીધો કે ધ્યાનમાં બેસવું છે, અડધો કલાક બેઠા
પણ બેઠા ત્યાંથી મનમાં તો સંકલ્પ ઉઠવાના ને, વ્યવહારમાં રહીએ છીએ, જગતના કામો હોય ને કેટલા બધા, તો એ સંકલ્પ તો ઉઠવાનો જ, પણ તે વખતે ધ્યાન રાખવાનું કે અત્યારે આની શું જરૂર છે. અત્યારે તો આપણે ધ્યાનમાં બેઠા છે, તો અત્યારે બજારમાં મનને દોડાવવાની જરૂર નથી. કદાચ દોડી ગયું તો પાછું વાળી લો, એક સંકલ્પ ઉઠ્યો મારો, બીજો ઉઠ્યો પાછું વાળી લો, તો ધીરે 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 અભ્યાસ બનશે, તો પછી એ દોડે નહીં એટલું જેટલું આવડે દોડતું હોય, ધીરે ધીરે. તો એવી રીતે સંકલ્પ વિકલ્પ જે ઉઠે એના દ્રષ્ટ રહેવાનું. તો આ સાખી કહે ગહે નહીં, ચાલ ચલી નહીં જાય, સલીલ ધાર નદિયા વહે પાવ કહા ઠહરાય. પાણીનું વહેણ તેજ હોય તો ઊભું ના રહેવાય, એ પાણીમાં ટકી નહીં શકાય. એવી રીતે આ મનમાં પણ સંકલ્પો ઉઠવાના છે, પણ એને અભ્યાસ દ્વારા મનનો દ્રષ્ટા, આપણે મનના સાક્ષી છે. આપણી ઘેર કોઈ મહેમાન આવે, આપણે એને ભાવ ના પૂછીએ, પાણી નહીં આપીએ, એને બેસવાનું પણ ના કહીએ, એની સાથે સારી રીતે વાતચીત ના કરીએ, તો એ મહેમાન એક વાર આવશે, કદાચ 2 વાર આવશે, ત્રીજી વાર તો એ નહીં આવે. એને ખબર છે કે આ તો કોઈ ભાવે નહીં પૂછતું, પાણી નથી કોઈ પૂછતું, કે નથી કોઈ 2 વાતો કરતું, કે નથી બેસવાનું કહેતું. એ મહેમાન 1-2 વાર 3 વાર કદાચ આવે, કોઈ સંબંધ સાચવી રાખીએ કરી, પણ આપણે ભાવ ના આપીએ તો એ ફરી આવે કે નહીં આવે. એવી રીતે આપણા સંકલ્પ ઉઠી એને ભાવ નહીં આપવાનો. ઉઠ્યો સંકલ્પ પછી એને છોડી દઈએ, તો 1 વાર 2 વાર 3 વાર 4 વાર પછી એ સંકલ્પ શાંત થઈ જશે ધીરે ધીરે ધીરે, હે ને. તો સદગુરુ કબીર સાહેબ કહે છે કે એના માટે દ્રઢ પ્રતિજ્ઞા એક તો પહેલી હોય છે, કે જેવું મને સાક્ષીનું બોધ થયો છે, હું દ્રષ્ટા છું, ચેતન છું, જ્ઞાન સ્વરૂપ છું, તો એ દ્રષ્ટા અભ્યાસમાં રહેવા માટે પ્રતિજ્ઞા કરવી પડે, દ્રઢ સંકલ્પ, હે ને. મનમાં અવિચર ધારણા બનાવવી પડે કે ના, હું પણ મનના પ્રવાહમાં નહીં વહું, હું મનનો દ્રષ્ટા બનીને રહીશ. અને સાથે સાથે કુસંગથી પણ દૂર રહેવું પડે, અને સતત સત્સંગનો આધાર લેવો પડે. એવા સંસ્કાર મનમાં આવશે ને, પણ સત્સંગની વાતો હશે તો સંકલ્પ ઉઠશે, તો પણ સત્સંગની વાતો જે સારી વાતો છે એ સંકલ્પ ઉઠશે. એટલે સત્સંગનો પણ આધાર લેવો પડે, જ્ઞાનનો અભ્યાસ કરવો પડે, તો ધીરે 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 આ મનની ધારાથી વ્યક્તિ ઉપર ઉઠી શકે દ્રષ્ટા સ્વરૂપે. જેવી રીતે મહાપુરુષો તો આ સંસારમાં જ રહે છે ને, પણ એમની અંદર સંસાર નથી, સંસારમાં રહેવા છતાં સંસારથી ઉપર છે, અને બાકી લોકોને તો સંસારમાંય છે અને મનમાંય સંસાર છે. એટલે મન જેમ કે તેમ વ્યક્તિ દોડ્યા કરે, અને જે મનના દ્રષ્ટા છે, જે પોતાને સાક્ષી માને છે, સમજે છે, અભ્યાસ કરે છે દ્રષ્ટાનો, એ કદી મનની ધારામાં વહેતા નથી. તો સાહેબ કહે છે કે આ જે વચન છે, સલીલ ધાર નદિયા બહે પાવ કહા ઠહરાય, આ વચનથી આપણે એવું કરી કે આપણાથી નહીં થાય. પાણી વહેતું હોય એમાં પગ ના ટકી શકે તો વ્યક્તિ ધીરજ ખોઈ બેસે કે અરે તો આપણાથી ના થાય, પણ સાહસી નથી બનવા. માણસ આખરે જ્ઞાનને જીવનમાં ધારણ કોણ કરે? માણસ જ કરે ને, બીજું કોઈ થોડું કરવાનું. પણ ધીરે ધીરે પ્રયત્ન કરવો પડે ને, ભોગોની આસક્તિ નો ત્યાગ કરવો પડે. દરેક જગ્યાએ ખતરો છે, એટલે સાહેબ સલીલ ધાર નદિયા બહે પાવ કહા ઠહરાય, વહેતા પાણીમાં ઉભું રહેવું બહુ કઠણ છે, પણ એનો અર્થ એવો નહીં કે નહીં ઉભું રહેવાય. જેમ મહાપુરુષો આવી સંસારની વચ્ચે રહી અને પોતાનું કલ્યાણ કરતા હોય, તો બીજા વ્યક્તિ પણ કરી શકે. તો આવા મહાપુરુષો સાહસ આપે આપણને કે ભાઈ તું ધીરજ ધાર, વિષય વાસનાઓનું જોર અજ્ઞાનને કારણે છે, એટલે ના સમજના કારણે છે, કુસંગના કારણે છે, તો એ કુસંગ છોડી દેવાનું, જ્ઞાન પ્રાપ્ત કરવાનું, સમજદારી પ્રાપ્ત કરવાની, અને સાવધાની રાખવાની. અસાવધાની, કોઈ ધ્યાનમાં બેઠે અને અસાવધાન હોય તો એ મનના વહેણમાં વહ્યા જ કરશે. બજારમાં પહોંચી જશે, ચપ્પલ ખરીદી લેશે, સામાન ખરીદી લેશે, બસ એમાં સમય આખો અડધો કલાક ધ્યાનમાં બેઠવાનો
બેસવા માટે સંકલ્પ કર્યો, પણ અડધો કલાક આંખ ખોલીને જોશો તો અડધો કલાક પતી ગયો. પણ કઈ ફરી આવ્યા બજારમાં, સામાન ખરીદ્યો, ચંપલ ખરીદ્યા, કપડા ખરીદ્યા, બસ બેઠા બેઠા એ જ કામ કર્યું. પણ મન ગયું, શરીર તો બેઠું છે, પણ શરીરના બેસવાથી કલ્યાણ થશે? મનને બેસાડવું પડે. જ્યાં શરીર છે ત્યાં મનને પાછું લાવવું પડે. જેવી રીતે શરીરના દ્રષ્ટા છે, આ શરીરનો દ્રષ્ટા છે જીવ, એવી રીતે મનનો દ્રષ્ટા, મનના સંકલ્પ વિકલ્પથી ઉપર ઉઠવાનું. તો એ રીતે સદગુરુ કબીર સાહેબ સાવધાન તો કરે છે કે ભાઈ આવા વહેતા પાણીમાં ઊભું રહેવું બહુ અઘરું કામ છે, પણ અઘરું હોવા છતાં પ્રયત્ન કરવાથી સફળતા મળશે. વિષય વાસનાઓનું જોર અજ્ઞાનને કારણે છે, અસાવધાનીને કારણે છે. પ્રયત્નપૂર્વક જે પોતાના હૃદયમાં વિવેક જાગૃત રાખશે, અને ખોટા સંકલ્પો ઉઠતા હોય એ તો ઉઠવા જ ના જોઈએ. ક્યારે બને? સતત સત્સંગ હોય, સારા વિચારો હોય, તો જે સંકલ્પ ઉઠશે એ સાત્વિક હશે, સકારાત્મક હશે, નકારાત્મક નહીં હોય. પણ જો કુસંગ કરે, સત્સંગનો આધાર ના રાખે, એને આખા દિવસ દરમિયાન 1 કલાકે તમે સદગ્રંથનું વાંચન ના કરો, સત્સંગ ના સાંભળો, ખોટા લોકોની સંગત કરો, તો એવા સંકલ્પો ઉઠશે. પણ સતત સંકલ્પ સત્સંગનો આધાર રાખવાનો, કુસંગથી દૂર રહેવાનું. તો સાહેબ કે છે અજ્ઞાનના કારણે, અસાવધાનીના કારણે વ્યક્તિ મનના વહેણમાં વહે છે. તો એને જ્ઞાનમાં ચાલવાનું, સાવધાની રાખવાની, વિવેક જાગૃત રાખવાનું, ખોટા સંકલ્પોથી સાવધાન રહેવાનું. તો સાક્ષી ભાવ ધીરે ધીરે સફળ. તો આ રીતે શુદ્ધ જ્ઞાન વૈરાગ્યમાં સબળ મન સાધકને સફળતા તરફ લઈ જાય. સાક્ષી ભાવથી મનને વિષય ચિંતનથી હટાવી, કારણ કે મનનું કામ શું છે? ચિંતન કરવાનું, સંકલ્પ વિકલ્પ ઉઠાવવાનું. મન કદી શાંત રહેતું? મનને તો વિચારવાનું જ છે, તો પછી વિચારવાનું છે તો સારા જ વિચારો કરવાના. મનનું તો એવું છે, જેવી રીતે પાણીને તમે ગમે ત્યાં ઢોળશો તો એ નીચે તરફ જ જશે. હે ને? પાણી જે તરફ ખાડો હશે, જે તરફ ઢલાન હશે, એ તરફ જ પાણી જશે. તો મનનું એવું જ છે, મનની આદત અનાદિકાળથી નીચે જ જવાની છે. નકારાત્મક વિચાર, ખોટા વિચારો, હે ને? મન તો એ બાજુ જ જવાનું. પાણીને ઉપર ચડાવવું હોય તો મોટર જોઈએ, લાઈટ જોઈએ, પાઇપ જોઈએ, હે ને? બધું જોડાણ કરીએ ત્યારે ઉપર ટાંકીમાં પાણી પહોંચાડી શકાય. તો આ મનને પણ નીચે વહેવામાં, પાણી તો નીચે વહેવા નળ ખોલી દો એટલે સીધું નીચે, એને લાઈટની જરૂર નહીં, પછી મોટરની જરૂર નહીં, પાઇપની જરૂર નહીં, બસ નળ ખોલી દો એટલે પાણી તો નીચે વહેવાનું જ છે. ઉપર ચડાવવું હોય તો ઘણી મહેનત છે. પાઇપ જોઈએ, લાઈટ જોઈએ, હે ને? મોટર જોઈએ તો પાણી ચડે. તો આ મનને પણ નીચે વહેવામાં કોઈ વસ્તુની જરૂર નથી. એ તો અનાદિકાળથી વહી જ રહ્યું છે. નકારાત્મક વિચારોમાં, ખોટા વિચારોમાં, હે ને? માણસને નિંદા, ચુગલી, લડાઈ ઝઘડા અનાદિકાળથી કરે છે, એટલે માણસ એમાં તો જતું જ રહે મન એનું. પણ ઉપર લાવવા માટે સતત સત્સંગ જોઈએ, કુસંગનો ત્યાગ જોઈએ, સંત ગુરુજનોનો આધાર જોઈએ, સતત સાવધાની જોઈએ કે મનમાં નકારાત્મક વિચાર ના આવે, મનમાં કોઈ ખોટા વિચારો ના આવે, મનમાં બીજાના માટે કોઈ બુરાઈ ના આવે. એ ક્યારે થાય? જ્યારે મનને એવું સકારાત્મક હંમેશા રાખીએ. આપણે 1 કલાક ધ્યાનનો સંકલ્પ લીધો હોય તો બાકીના 23 કલાકનો પ્રભાવ પડે એમાં. 23 કલાકમાં આપણે લડ્યા હોય, ઝઘડ્યા હોય, નિંદા કુથલી કરી હોય, બીજાની બુરાઈ કરી હોય, તો 1 કલાક ધ્યાનમાં બેસે તો એ જ આવવાનું છે. પણ આપણે સકારાત્મક મનને રાખ્યું હોય, બીજાના ભલાઈની ઈચ્છા રાખી હોય, સારા સંકલ્પ ઉઠ્યા હોય કે ભાઈ સર્વે ભવંતુ સુખીના, બધા સુખી થાય, નિરોગી રહે, એને બધા માટે શુભ સંકલ્પ વિચાર્યા હોય 23 કલાક, તો 1 કલાક ધ્યાનમાં પણ સકારાત્મક મન રહેશે. અને 1 કલાકના ધ્યાનનો પ્રભાવ બાકીના 23 કલાકમાં પણ પડે કે આજે સરળ સંકલ્પ લીધો તો મનના વહેણમાં વહેવાનું નહીં. તો જ્યારે કઈક એવી ઘટના આવે જીવનમાં,
કઈક એવા વિચારો આવે, કોઈક એવી સંગત મળી જાય તો આપણે દૂર રહી શકીએ ને. તો એ પ્રભાવ પડ્યા વગર રહેતો નથી. એટલે સાધકે પ્રાપ્ત જ્ઞાન પ્રમાણે જીવનમાં ધીરે ધીરે આચરણ કરવાનો પ્રયત્ન કરવો પડે. તો એ સાક્ષી ભાવથી રહેવું પડે. મનને વિષય ચિંતનથી હટાવી અને રચનાત્મક કામમાં લગાડવું પડે. કારણ કે મન નવરું બેઠું નખો દવાડે. મન માટે કહેવાય ને, મન નવરું બેઠું નખો દવાડે. તો એ કોને નુકસાન કરે? પોતાને જ નુકસાન કરે ને. એટલે મનને સારા વિચારો, આપણે કામ કરતા કરતા પણ વિચારવામાં, સારું વિચારવામાં કઈ પૈસા ટકા આપવા પડે, સમય આપવો પડે, શક્તિ આપવી પડે? કશું જ નહીં. કામ કરતા કરતા પણ મનને સકારાત્મક આત્મચિંતનમાં, સત્સંગમાં લગાડી શકાય. એટલે કહેવાય છે કે બહેનો ભોજન બનાવે ને, જમવાનું, ત્યારે સારા વિચારોથી ભોજન બનાવે ને તો એનો પણ પ્રભાવ એ ભોજન પર પડતો હોય છે. એને કહેવાય છે કે એક બેન બહુ ગુસ્સામાં હતા, એને કંઈક થયું હશે તો બહુ ગુસ્સામાં હતા, અને નાનું બાળક હતું, એને દૂધ પીવડાવવા બેઠા, એને દવડાવે ને, નાનું હોય બાળક, તો એ બાળક, એનું દૂધ ઝેર થઈ જાય એમ કે છે. એ બાળકને પચે નહીં એ દૂધ. તો ક્રોધથી બાળકને દૂધ પીવડાવ્યું હોય તો એની અસર પડે. તો આપણે પણ ક્રોધમાં, કામમાં, ઈર્ષામાં, એવા વિચારોમાં ભોજન બનાવીએ તો પછી ઘરના લોકોને આપણે એ જ પીરસીએ છીએ એવું કહેવાય. એટલે શુદ્ધ સાત્વિક વિચારોથી, સકારાત્મક વિચારો રાખી અને બધું કામ કરીએ તો આપણે બધા જ ઘરના સભ્યોને પણ એક સકારાત્મક, એક પોઝિટિવ એનર્જી આપી શકીએ. અને એ તો બહેનોનું જ કામ ને, રસોઈ બનાવવાનું કામ, ઘરની સફાઈ કરવાનું કામ, બાળકોને સંસ્કાર આપવાનું કામ, બધું જ કામ છે. તો આપણે પોતે સકારાત્મક હોય તો સકારાત્મક હે ને, તો એનર્જી બીજાને આપે ને. આપણા શરીરમાંથી, આપણા વિચારોમાંથી, આપણી ઇન્દ્રિયોમાંથી હે ને, જે કઈક આજુબાજુ છે ને, બધા પર પ્રભાવ પડતો હોય. તો મન મુખ્ય છે. મનમાં સારા વિચારો હોય તો આપણે આંખોથી સારું જ જોઈશું, કાનથી સારું જ સાંભળીશું, એને જે પણ આપણે શરીરથી ક્રિયા કરીશું એ સારા રસ્તે જશે. પણ મન જ ખરાબ હોય તો પછી જીવન પણ ખરાબ થઈ જાય. એટલે સદગુરુ કબીર સાહેબ કે છે, એક સાથે સબ સાધિયા, સબ સાથે એક જાય, જૈસે सींचे मूल को फूले फले, ફૂલે ફલે અગાય. પેટ ભરીને ખાવું હોય તો એનું સિંચન કરવું પડે. વૃક્ષને પાણી આપીએ, ખાતર આપીએ, એનું રક્ષણ કરીએ તો એક દિવસ ફળ મળશે. તો એવી રીતે મન મૂળ છે, એને મનને મજબૂત બનાવીએ, સારા વિચારોથી, સારા સંસ્કારોથી મનને ભરપૂર રાખીએ તો પછી જીવન પણ, વ્યવહાર પણ સુંદર, વાણી પણ સુંદર, જીવન આખું સુંદર. કે મનના આધારે જો રહે કરવાસો નીકળે ટોટી, એને જે વાસણમાં હોય ને એ ટોટી દ્વારા નીકળે. કેટલીમાં ચા ભરી હોય તો એ નાચામાં ચા નીકળે, દૂધ ભરી હોય તો દૂધ. તો આપણે અંદર જે ભર્યું હોય તે જ નીકળવાનું. આપણા મોઢેથી નીકળે કે જે ઇન્દ્રિયોથી. તો જે સારું ભરીશું, આપણે કોમ્પ્યુટર ચલાવીએ ને તો જે ઇનપુટ કર્યું હોય ને એ જ આઉટપુટ થાય. ઇનપુટ સારું ના કર્યું હોય તો આઉટપુટ પણ સારું ના થાય. એટલે આપણે ઇનપુટ અંદર મનને બરાબર સાચવવાનું. મનને પવિત્ર, સકારાત્મક, સારા વિચારોથી મનને રાખીએ પ્રમાણે તો પછી ધીરે 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 જીવન પણ સુંદર બનશે. તો આ સાખીમાં સદગુરુ કબીર સાહેબ બીજી સાખી પર એના લગે જ છે, કહનતા તો બહુતે મિલા, ગહનતા મિલા ન કોઈ, તું કહનતા બહી જાન દે, જો ન ગહનતા હોય. આમાં પણ સાહેબ એ જ કે છે, જ્ઞાનનું કથન કરનારા તો ઘણા મળે છે, આપણને સલાહ આપનાર કેટલા લોકો મળે, પણ એ પ્રમાણે ચાલવા વાળા કેટલા હોય? તેનો ભાવ આચરણ ધારણ કરનારા ઘણા ઓછા હોય છે. જે જ્ઞાનનો ભાવ તથા આચરણ ધારણ નથી કરતા, સાહેબ કે છે, સો કહનતા વહી જાન દે, એને તું જવા દે, ભટકવા દે, એની પાછળ ના પડે. તું તારું કામ કહેવાનું છે, પછી એ માને કે ના માને
સંતો આપણને કેટલું સમજાવે છે, પછી આપણી પાછળ થોડા પડી રહેશે. સમજાવે પણ એ તો આગળ એમનું કામ કર્યા જ કરવાના ને. આ રીતે સદગુરુ કબીર સાહેબ આ સાખીમાં પણ કે છે, જ્ઞાનની કથા કરનારા, પ્રવચન આપીને બીજાને સંભળાવનારા, સારી સારી શિખામણ બીજા લોકોને સલાહ આપવામાં તો બહુ જ હોશિયાર બધા, પરંતુ જે બધી વાતોનું પોતાના જીવનમાં આચરણ કરે એવા લોકો ઓછા મળતા હોય છે. અહીં સદગુરુ કહે છે, ગહનતા મિલાના કોઈ નહીં મળ્યું નહીં, પણ ઘણા ઓછા લોકો મળ્યા. જો સદગુરુ કબીર સાહેબ ને થોડા લોકો મળ્યા હશે તો અત્યાર સુધી એમનું જ્ઞાન આવ્યું. 600 વર્ષ થઈ ગયા. જો કોઈ જ ના મળ્યું હોત સાહેબ ને તો આ જ્ઞાન આપણા સુધી પહોંચતું પણ. તો સમયે આવા થયા છે સમજવા વાળા અને આગળ જ્ઞાન આપતા રહ્યા. તો સમજાવનારે રૂઢિપ્રયોગ આ એક પ્રકાર ગહનતા મિલાના એને કોઈ ના મળ્યું, એનો મતલબ કે થોડા લોકો મળ્યા. કહેવા વાળા, સત્સંગ કરવા વાળા, પ્રવચન કરવા વાળા, સાખી શબ્દ શ્લોક યાદ કરવા વાળા, શાસ્ત્રોનું નીચોવીને બીજાને સમજાવવા વાળા ઘણા છે, પણ એ પ્રમાણે આચરણ કરવા વાળા બહુ જ ઓછા છે. સાહેબ કે છે, કઈ વાંધો નહીં, સો કહનતા બની જાન દે જો ન ગહનતા હોય. જે આચરણ ધારણ કરતા નથી, જે ખાલી કથક કરી છે, કથન કરવા વાળા જ, આવા લોકોને ભટકવા દો. આવા લોકોની પાછળ તમારો સમય, શક્તિ 1 વાર 2 વાર 4 વાર કોઈને સમજાવી શકાય, પણ પછી એની પાછળ કોણ પડી રહેશે ભાઈ? હે ને, એની પાછળ કોઈ નહીં પડી રહે. તો સમજી લો કે એ તમને એના રસ્તે ના લઈ જાય કદાચ. એને એની વાતોમાં આવીને વ્યક્તિ પોતાનું પણ તો ચાહે વ્યવહારનું ક્ષેત્ર હોય કે પરમાર્થ, જે આચરણ રહિત છે, કેવળ કથની કરનારા સંસારમાં હોય છે ને, વાતોડિયા ઘણા હોય, વાતો કરનારા, પણ એ વાતોડિયા આચરણ નથી કરતા હોતા. એ ઘણી વખત મોટી મોટી વાતો કરે, પણ જોઈએ હકીકતમાં એમના જીવનમાં તો એ પ્રમાણે જીવન હોતું નથી. આ રીતે સદગુરુ કબીર સાહેબ અહીં પણ કે છે કે વ્યવહારિક ક્ષેત્રમાં જે તમને મોટા દિલાસા આપે, ભરોસો આપે, પણ સમજી લો કે કોઈ તમને સહયોગ, અને જેને સહયોગ કરો છે તે કઈ કહીને નથી કરતા. એને મોટી વાતો કરનારા પર કદી ભરોસો ના રાખી શકાય. એને જે સહયોગ કરનારા છે તે કહીને નથી કરતા, એટલે સમજી વિચારીને આચરણમાં ઉતારવાથી કલ્યાણ થાય. તો વ્યવહારિક ક્ષેત્રમાં પણ કોઈની સાથે વાત વ્યવહાર કરે તો આપણાથી થઈ શકે એમ હોય તો જ બીજાને કેવું કે ભાઈ આ મારાથી થઈ શકશે. પણ આપણે મોટી વાતો કરી આવીએ, એને આપણા પર આશા રાખી હોય અને આપણે કઈ જ ના કરીએ એના માટે, તો એવો મોટી વાતો કરવાનો આપણા જીવનમાં પણ એવા લોકો મળતા હોય. સંસારમાં જોઈએ તો દરેકના જીવનમાં એવા લોકો મળતા હોય, પણ જ્યારે સમય આવે અને મદદ ના કરે, વિશ્વાસઘાત કરે, તો બીજી વાર કોઈ વિશ્વાસ નહીં રાખે. તો પરમાર્થ ક્ષેત્રમાં પણ સાહેબ કહે છે, જે રહેની રહિત છે, જે બહુ બોલતા હોય, જેના જીવનમાં રહેણી નથી, ધર્મશાસ્ત્રોને નીચોવીને જ્ઞાનની વાતોને પણ સામેવાળાના ગળે ઉતારી દે એટલું સરસ સમજાવે, તો એ તો લાભ લઈ લેશે સાંભળવા વાળો. પણ જે કહેવા વાળો છે એના જીવનમાં આચરણ નહીં હોય તો એનું કલ્યાણ નહીં થાય. પણ જે રહેણી સંપન્ન હોય ને, મોટી વાતો નહીં કરે, જે જીવનમાં આચરણ કરે છે, કદી મોટી વાતો નહીં કરે. જેટલું કરતા હશે જીવનમાં એટલું જ કહેશે, વિચારપૂર્વક બોલશે, ગંભીરતાપૂર્વક બોલશે. એટલા માટે સદગુરુ કબીર સાહેબ કહે છે કે સો કહનતા બહી જાન દે જો ન ગહનતા હોય. તું તારું કહેવાની ફરજ છે, સમજાવવાની ફરજ છે, સાચા રસ્તે લાવવા માટે પ્રયત્ન કરવાનો, પણ પછી કોઈ માનવા જ તૈયાર ના હોય તો પછી એના માટે સમય, શક્તિ આપવાનો કોઈ અર્થ રહેતો નથી. તો આચરણ રહિત જ્ઞાન કાગળના ફૂલ જેવું છે. કાગળનું ફૂલ હોય ને, અત્યારે જોજો બજારમાં કેવા સુંદર ફૂલો મળે, પણ એમાં કોઈ સુગંધી ના હોય. કાગળના ફૂલમાં સુગંધી દેખાવમાં સુંદર હોય. તો ઘણા લોકોના જીવનમાં જોઈએ તો વાણીની મીઠાશ, એમનો વ્યવહાર,
પણ એમનું અંદરથી આચરણ જોયું હોય તો આચરણ પેલું બગલો કેવો હોય, બગલો ઉપરથી સફેદ, પાણીમાં બેઠો હોય તો એક પગે જાણે કોઈ ધ્યાનમાં ઋષિ બેઠા છે, પણ જેવું માછલું દેખાય એવું તરત જ ચાંચ મારે હે ને. તો બગલો ઉપરથી સફેદ પણ અંદરથી મેલો, કપટી, એ માછલા પકડવા માટે જ બેઠો હોય એક પગે. અને કાગડો કેવો હોય, ઉપરથી કાળો ને અંદરથી કાળો, એટલે એ કદી આપણને છેતરશે નહીં, આપણે છેતરાઈએ પણ ને આપણને ખબર જ છે કે કાગડો ઉપર કાળો ને અંદર બી કાળો જ છે. પણ બગલા ભગત થી સાવધાન રહેવું પડે હે ને. બગલા ભગત કે ને કે ઉપરથી બગલા જેવા સફેદ પણ અંદરથી કેવા મેલા હોય, એ જ્યારે અનુભવ થાય ત્યારે જ ખબર પડે, બાકી ઉપરથી એની ખબર પડતી નથી. તો આ રીતે સદગુરુ કબીર સાહેબ આપણને આ બંને સાખીમાં જે વાક્યની છે યાની કે ખૂબ શ્લોકો મોડે કરી લીધા, સાખી શબ્દ મોડે કરી લીધા, અનેક શાસ્ત્રો મોડે કરી લીધા, અને સંસારની સામે વ્યાસપીઠ પર બેસીને સુંદર પ્રવચન કરી દીધું હોય, પણ જો જીવનમાં આચરણ ના હોય તો કદી કલ્યાણ ના થઈ શકે. થોડું જ્ઞાન હોય, થોડી વાણી જાણતા હોય, એમાં આપણે ઉતારીએ તો એ કલ્યાણ કરશે. બાકી સંસારમાં બહુ વાતો કરવાથી, મોટી મોટી વાતો કરીને બીજાને દિલાસા આપવાથી આપણું કલ્યાણ નહીં થાય. થોડું સાંભળીએ, થોડું સમજીએ, થોડું જ્ઞાન લઈએ, પણ એ ધીરે ધીરે આચરણમાં લાવીશું તો આગળ વધાશે ધીરે ધીરે. એક સંકલ્પ કરીએ કે ભાઈ આજે એવું કોઈ ઘટના ઘટે તો ક્રોધ નથી કરવો, કે કોઈ જગ્યાએ લોભમાં નથી પડવું. એક સંકલ્પ ઉઠાવીએ તો પછી ધીરે ધીરે કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષા, કલહ, લડાઈ ઝઘડા એ બધું ધીરે ધીરે સમાપ્ત થઈ જશે. અને આ જીવનમાં સતત સત્સંગ હોય, સારા લોકોની સંગત હોય, સારા વિચારો રાખીએ તો દયા, ક્ષમા, શીલ, સત્ય, ધૈર્ય, વિચાર, વિવેક, વૈરાગ, ભક્તિ હે ને, સહનશીલતા, સહિષ્ણુતા, નૈતિકતા, ઈમાનદારી ધીરે ધીરે જીવનમાં આચરણ આવશે. સતત એનો સંપર્ક હોય, સતત સત્સંગ હોય, મહાપુરુષોનું સાનિધ્ય હોય તો વ્યક્તિ પણ પોતાના જીવન ઉપર આવી શકે છે. અને એવા સંસારમાં ઘણા દાખલા છે કે વ્યક્તિ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. તો આપણા જીવનમાં તો એવા ખરાબ કર્મો તો નથી જ એને, પણ થોડીક અસર ખોટો હોય તો ધીરે ધીરે એને પણ સમાપ્ત કરી શકાય. અને આપણે પણ આ જીવનમાં દિશામાં આગળ વધવા માટે પ્રયત્ન કરીએ તો જરૂર એક દિવસ સફળતા મળશે. તો આ સાખીમાં જે આર્થિક જ્ઞાની લોકો છે એમના માટે સાહેબે અહીં હથોડો માર્યો છે. ખાલી વાતો કરવાથી કલ્યાણ નહીં થાય, એને જીવનમાં આચરણ કરવાથી કલ્યાણ થાય. તો આપણે જીવનમાં જે બની શકે તે ધીરે ધીરે આચરણ કરવા પ્રયત્ન કરીએ. બોલો સદગુરુ દેવ કી જય. સાહેબ